અત્યારના વિડીયોમાં આપણે બે પદ્ધતિ વિશે જાણી કાઢવી પડી, કાયમી જમાબંધી અને રૈયતવાળી પદ્ધતિ. મેં અગાઉ પણ જણાવ્યું હતું કે ભાઈ ગુજરાત આપણી ભારતની જે ધરતી છે, જે જમીનની જે છે, એના ઓરિજિનલ જે માલિક છે એ રજવાડાઓ હતા અને ત્યાર પછી અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ આવી પદ્ધતિઓ અસ્તિત્વમાં લાવ્યા. એમાંની એક પદ્ધતિ છે મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી. હવે બ્રિટિશ મહેસૂલ દફતર, જો આપણે ગામ નમૂના નંબર 7, ગામ નમૂના નંબર 12, ગામ નમૂના નંબર 6 એમ એને કહેવાય છે રેકોર્ડ, ગામ નમૂના. આ બ્રિટિશ વખતે પણ અસ્તિત્વમાં હતા. ગામના સંગ્રહ માટે મહાલ શબ્દ, જો ગ્રામ અને ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો યુઝ કરવામાં આવતો, શબ્દ પ્રયોગ કરવામાં આવતો હતો. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. જો સમજો, મહાલ એટલે એક ગામ અથવા ગામનો આખો સમૂહ એ મહેસૂલ ભરવામાં જવાબદાર ગણાતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર તથા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાઈ. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી હતી. ઉત્તરોત્તર જે છે જવાબદારી જુદ બદલાય છે. પહેલા જમીનદારો હતા, હવે ગામના મુખી આવ્યા. આ હતી અંગ્રેજો વખતની આ બધી પદ્ધતિઓ. આશા રાખું છું વિડીયો આપણે ઉપયોગી નીવડ્યો હશે. જય જવાન જય કિસાન.